बड़ोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में F5 बीकॉम में पूरक इम्तिहान देने वाले छात्रों को एडमिशन देने के साथ अन्य कई मुद्दों को साझा करते हुए बड़ोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, सिंडिकेट सदस्य कपिल जोशी और साथ ही NSUI की ओर से इंचार्ज वाइस चांसलर धनेश पटेल को आवेदन पत्र दिया गया। आज महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय पर सिंडिकेट सदस्य कपिल जोशी, भूतपूर्व छात्र और वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी और साथ ही NSUI के प्रमुख अमर वाघेला के साथ NSUI के कार्यकर बड़ी तादाद में पहुंचे थे। दरअसल उग्र विरोध जताते हुए नारेबाजी करते हुए इन सभी की ओर से इंचार्ज वाइस चांसलर धनेश पटेल से मुलाकात की गई। हाल ही में जो पूरक इम्तिहान आयोजित हुए थे उसके परिणामों के बाद पूरक इम्तिहान देने वाले छात्रों को यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में F5 बीकॉम में एडमिशन दिया जाए, ऐसी मांग इन सभी की ओर से साझा की जा रही है। इसी के साथ इन सभी ने इंचार्ज वाइस चांसलर धनेश पटेल को अल्टीमेटम भी दिया है कि जल्द से जल्द अगर एडमिशन की प्रक्रिया नहीं की गई तो फिर उनकी ओर से आंदोलन किया जाएगा। तो वहीं इन सभी की ओर से इस मामले की पेशकश इंचार्ज वाइस चांसलर धनेश पटेल से करते हुए अपनी मांगे रखी गई। तब इस दौरान इंचार्ज वीसी धनेश पटेल की प्रतिक्रिया भी सामने आई। બીકોમના એડમિશન બાબતે જે બીકોમના એડમિશન એટલે કે જે પૂરક પરીક્ષા થઈ એનું રિઝલ્ટ આવી ગયું છે અને એના એડમિશન બાબતે એ લોકોએ રજૂઆત કરી છે. એમની રજૂઆત એવી હતી કે પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને એડમિશન મળવું જોઈએ. હવે આ વિષયમાં જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી મારે ડીન જોડે વાત કરીને યુનિવર્સિટી ઓથોરિટી અને અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું શું કરવું, કેટલી સીટ ખાલી છે અને કેટલી સીટમાં શું થઈ શકે. આપને ફરીથી આપના માધ્યમમાં જણાવું છે કે છોકરાઓ અમારા જ છે, છોકરાઓ માટે અમે પ્રયત્ન પૂરેપૂરા કરીશું. આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરને અમે રજૂઆત કરવા આવ્યા કે જે જુલાઈ 17, 2025 ના રોજ પૂરક પરીક્ષાનું જે રિઝલ્ટ બહાર પડ્યું એ વિદ્યાર્થીઓને F5 બીકોમ ની અંદર પ્રવેશ મળવો જોઈએ. ભૂતકાળમાં MS યુનિવર્સિટીની અંદર F5 બીકોમ ની અંદર 8,000, 9,000, કોઈના ટાઈમે 10,000 વિદ્યાર્થીઓને પણ એડમિશન મળ્યા છે. તો શાના માટે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે એને MS યુનિવર્સિટીમાં એડમિશન ના મળે? એટલે મારો પ્રશ્ન આ સરકારને છે કે જો તમારે પૂરક પરીક્ષકના વિદ્યાર્થીઓને એડમિશન નહોતા જ આપવા તો આ એક્ઝામનું નાટક શાના માટે? એટલે આ ભારતીય જનતા પાર્ટી જેવી રીતના નોટબંધી કરી એવી રીતના યુનિવર્સિટીની અંદર પ્રવેશબંધી કરી રહ્યા છે. આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ જે જીકાસના નામ પર એટલું મોટું રેકેટ ચલાવે છે કે આખા ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે, ખાનગી યુનિવર્સિટીઓનો કેવી રીતના ઘી કેળા મળે, કેવી રીતના ફાયદો થાય એ પ્રકારે આખું તંત્ર ચલાવીને જાણી જોઈને વિદ્યાર્થી અને વાલીઓ વિરોધી આ જીકાસનું એડમિશનમાં ચલાવી રહી છે. આવનારા દિવસોમાં અમે આંદોલન કરીશું. આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમારામાં જો પાણી હોય તો તમે જેમ ધારાસભ્ય ખરીદો છો એવી રીતના જો તમે એડમિશન ના આપી શકતા હોય તો ખાનગી યુનિવર્સિટીની અંદર આ વિદ્યાર્થીઓની ફી તમારા મારફતે ભરવામાં આવે. અને આજે ભાજપ વાતો કરે છે ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત, રમશે ગુજરાત. અરે ક્યાંથી ભણશે? તમે જયારે એક પેલા ધોરણમાં આવે છે વિદ્યાર્થીઓ તો પ્રવેશોત્સવ મનાવો છો, તો 12મા પછી શું જાવોત્સવ મનાવશો? આ ભાજપની બેવડી નીતિ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।